નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલના લાઈવ લેક્ચરની અંદર. આજના લેક્ચરમાં ખૂબ ઓછા સમયમાં, મિનિટોમાં હું તમને એવું ગાઈડન્સ આપવાનો છું. તમે મારી પાસે લખાણ જોઈ શકતા હશો. એસપીસીસી નું પેપર કઈ રીતે એવી રીતે લખવું પરીક્ષામાં 100 માંથી 100 માર્ક્સ મળે. ફટાફટ હું તમને એવી ટિપ્સ આપું છું અને એક આદર્શ પેપર હું તમારી સામે રજૂ કરી રહ્યો છું કે કયા વિભાગનું જવાબ કઈ રીતે લખવાનો છે. દરેક વિષયની પેપર લખવાની મેથડ અલગ અલગ હોય છે. એસપીસીસી ની પણ અલગ છે. એને ધ્યાનમાં રાખીને મિત્રો ખાસ આપણે આજનો લેક્ચર સમજીએ. સૌથી પહેલું ધ્યાન તમારે ક્યાં રાખવાનું છે, શું રાખવાનું છે એની જાણકારી ખાસ તમને આપી દઉં છું. સૌથી પહેલા મિત્રો ઓકે, શરૂઆત કરી દઈએ છીએ આપણે. એસપીસીસી ની અંદર 6 વિભાગો આવે છે અને 6 વિભાગો આવે છે. 13 ચેપ્ટરમાંથી આપણે 6 વિભાગો મેન્શન કરવાના હોય છે, લખવાના હોય છે. એટલે સૌથી પહેલું કામ પરીક્ષા માટે પેપરને લગતી ટિપ્સ તમારા માટે પહેલી એ છે કે જે પ્રશ્ન આવડતો એ વિભાગમાંથી શરૂઆત કરવાની છે. વિભાગો આડાવાળા લખી શકો, કાંઈ વાંધો નહીં. તમને પત્રવાળો વિભાગ સહેલો લાગે છે, પહેલા લખો છે પહેલા લખી શકો, કાંઈ ટેન્શનની વાત નથી. તમે વિભાગ એફ પહેલા લખી શકો, વિભાગ ડી પછી લખી શકો, વિભાગ એ બી પછી લખી શકો. આડાવાળા વિભાગ લખો, કાંઈ પ્રોબ્લેમ નથી. બસ વાત એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પણ જે વિભાગ લખો છો એના સવાલ પૂરા કરવાના, પછી બીજો વિભાગ શરૂ કરવાનો, નવો વિભાગ નવા પાને કરવાનો છે. હે ને? પહેલી વસ્તુ તો ખાસ હું તમને કહેવા માંગુ છું, ધ્યાન એ રાખવાનું છે કે આજે હમણાં તમને જે પેપર મળવાનું છે ને 3 વાગ્યે, એ 3 વાગ્યે જે તમને પેપર મળે એટલે 3 વાગ્યાથી 3:15 વાગ્યા સુધી તમારે શું કરવાનું છે, પરફેક્ટ જોઈ લેવાનું છે કે કયા વિભાગમાં મારે સૌથી વધારે વાર લાગે એવી છે, કયા વિભાગમાં સૌથી ઓછી વાર લાગે એવું છે. એટલે પર્ટિક્યુલર દરેક વિભાગમાં, વિભાગ સી, ડી, ઈ અને એફ, આ બધા વિભાગમાં આપણી પાસે સિલેક્શન માટેનો સમયગાળો છે. એ સિલેક્શન માટેના સમયગાળામાં આપણે એક સવાલ યાદ રાખી લેવાના છે કે કયા વિભાગમાં કયા સવાલ લખવાના છે ને કયા જાતા કરવાના છે. અને એનો ફાયદો આપણને પરીક્ષા પછી 3:15 થી 6:15 દરમિયાન મળશે. આપણો ટાઈમ બચશે. હમણાં હું તમને એ પણ કહેવાનું છું કે કયો વિભાગ, એમાં દરેક સવાલ કેટલી મિનિટમાં પૂરો કરવો કે જેથી પરીક્ષામાં આપણો ટાઈમ મેક્સિમમ બચે. ઓકે, એ પણ હું તમને ટીપ આપવાનો છું, તો ખાસ અહીંયા ધ્યાન રાખજો. હેતુલક્ષી વિભાગમાં જવાબ આપણે ચોક્કસ રાખવાના. હેતુલક્ષી બોલે તો વિભાગ એ અને વિભાગ બી, આમાં કાંઈ લોચા લાપસી માર્યા વગર, ખાસ કરીને વિભાગ એમાં તો એમસીક્યુ જ છે એટલે એ તો તમે એકમાંથી એક 4માંથી એક એમસીક્યુ પસંદ કરીને લખશો. તમારે મિત્રો ધ્યાન રાખવાનું છે વિભાગ બીમાં. વિભાગ બી ની અંદર તમારે શું કરવાનું છે, વિભાગ બી જે છે એમાં જેટલું માંગ્યું છે કે ભાઈ ત્યાગપત્ર એટલે શું, સભા નોંધ એટલે શું, તો એ વ્યાખ્યા જ લખવાની છે. લાંબા લાંબા નિબંધો નથી મારવાના, નહીતર માર્ક્સ વધારે મળવાના નથી. જે માંગ્યું છે ચોક્કસ એટલું જ લખવાનું છે, બરાબર. સેબીનું ફૂલ ફોર્મ, ડીપીનું પૂર્ણ નામ આપો તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, એટલું લખીને ભાગી જવાનું છે. ભારતમાં 2 આવેલી છે, નામ છે ને તેમ છે, એવું કાંઈ નથી કરવાનું. માર્ક પ્રમાણે પ્રશ્નના જવાબ લખવાના છે 2 માર્ક્સમાં. અને આપણું તો આખું થિયરી પેપર છે ભાઈ. તમને ઘણા બધાને એવો પ્રશ્ન આવતો છે કે એસપીનું પેપર પૂરું નથી થતું, તો પૂરું નથી થતું તેના માટે શું કરવાનું છે, સીધું સિમ્પલ સરળ રાખવાનું છે કે ભાઈ એસપીનો પેપરમાં માની લો 2 માર્ક્સ વાળો સવાલ છે, 4 મુદ્દા 3 માર્ક્સનો સવાલ છે, 6 થી 9 મુદ્દા 4 માર્ક્સ વાળો સવાલ આપ્યો છે, 8 મુદ્દાથી 10 મુદ્દા લખવાના છે, અમુક 12 મુદ્દા છે પણ પ્રશ્ન પ્રમાણે ફરશે. 5 માર્ક્સમાં તો આપણે પત્ર સિવાય કાંઈ લખવાનું નથી એટલે એમાં લંબાઈનો પ્રશ્ન નથી. પણ જે સવાલમાં જેટલું તમને માંગ્યું છે એટલું જ લખો. કારણ શું થાય છે ખબર, માગ્યા કરતાં તમે વધારે લખો તો પ્રોબ્લેમ મોટો એ આવે છે કે ત્યાં પછી છે એ ટાઈમ તમારો બીજા સવાલના જવાબ લખવાનો ત્યાં કપાય છે. પાછળથી પછી પેપર અધૂરું રહેવાની બીકે તમે ઝડપી ધબધબાવો છો, અક્ષર તમારા બગડે છે, ને મોહેજો દડોના દર્શન પેપર ચેકરને તમારા પેપરમાં થાય છે, ને એના કારણે લોકો તમને પ્રાચીન સભ્યતામાં જેટલા આંકડાઓ હતા એટલા જ ઓછા માર્ક તમને આપે છે. એવું ન થાય એના માટે ખાસ માગ્યા મુજબ જોવા લખવાના છે. પત્ર ખાસ વિભાગ એફ માટે માળખા પ્રમાણે લખવાના છે. માળખું ઓલરેડી તમને ગઈકાલે સાંજે ભવિષ્યવાણીમાં દેખાડી દીધું છે. એ પણ તમને ખાસ કહી દીધું છે કે કયું માળખું રાખવાનું છે. ઈમેલનું માળખું અલગ છે, મેમોનું માળખું અલગ છે. ખબર ન હોય તો ચોપડીમાં જરાક પાના ખોલીને ફટાફટ નજર મારી લેજો. માળખાના પણ માર્ક્સ હોય છે. સંબોધનના, સરનામાના, વિષયના, શ્રીમાનના, સાહેબશ્રીના, આત્મવિશ્વાસુ સહીના, આ બધાનો 1.5-અડધો માર્ક્સ હોય છે. એટલે એને હલકામાં નહીં લેતા. જોઈ લેજો જરાક માળખું ક્યાં કયું સાચવવાનું છે, સંબોધન ક્યાં કયું લખવાનું છે, જરાક ચેક કરી લેજો. અચ્છા, ચેકચાક ઓછી કરજો પ્લીઝ. પત્રમાં તો ખાસ ઓછી કરજો. ચેકચાક વધી ગઈ પત્રમાં, 5 વાળાનો ચાન્સીસ ગયા. તમને એમ લાગે કે હૈદભેરી ચેકચાક થઈ ગઈ ભાઈ, બરાબર, તો પહેલી વસ્તુ નહીં કરતા. અને જો બરાબર એ હૈદભેરી થઈ ગઈ હોય તો જરાક બાજુમાં બીજી વાર લખી નાખજો એટલે ઉકલાય. ઓકે, ચેક કર્યા પછી ઘૂંટીને ઉપર ને ઉપર લખો એના કરતાં બેટર છે બાજુમાં નવો એક શબ્દ લખી નાખો એટલે ચેક કરવાવાળાને ઉકલાય. હાલો, ત્યાર પછી બીજું શું કામ કરવાનું છે, આખું પેપર શરૂઆતમાં ન વાંચો તો કાંઈ નહીં,
પણ જે વિભાગ તમે પહેલેથી નક્કી કરીને આવ્યા છો, અથવા તો ચલો આ 3:15 થી 3 ટાઈમ મળે છે, હું મારી તમને સ્ટ્રેટેજી નાની કહું છું કે વાંચી લો તમ તાર વાંધો નહીં, પણ એમાં એ નક્કી કરી લો કે મારે કયો વિભાગ લખવાનો છે. 3:15 તમારી હાથમાં સપ્લિમેન્ટરી એમ કે લખો ત્યારે તમારા માટે વિચારવાનું કાંઈ બાકી ન હોવું જોઈએ. તમારે ધડાધડ ધબધબાટી જ બોલાવી દેવાની છે. એવું એને લીધે કારણ કે પેપર હાથમાં આવ્યા, સપ્લિમેન્ટરી 3:15 હાથમાં આવીને પછી તમે વિચારે તમારો ટાઈમ ગયો, તમે તમારો ટાઈમ પેપરમાં ઘટવાનો છે માની લો. એટલે આ 15 મિનિટ બહુ ક્રુશિયલ 15 મિનિટ છે. એ ક્રુશિયલ 15 મિનિટની અંદર તમારે ખાસ જોઈ લેવાનું છે ક્યાંનો કયો જવાબ હું લખવાનો છે, શું કરવાનો છે, હે ને. એટલે આ વસ્તુ શક્ય હોય તો ક્રમ પ્રમાણે જવાબ લખજો. આડાવાળા લખો તો એ વાંધો નથી, પણ શક્ય હોય તો ક્રમ પ્રમાણે લખજો. પ્રેઝન્ટેશન તમારું સારું કહેવાશે. ઓકે, આપણા એસપીના મોટા ભાગના સવાલ છે વર્ણનવાળા હશે, એને કાયદાવાળા હશે. એસપીસીસીમાં આમાં બહુ ફાંકા ફોજદારી જાજી હાલશે નહીં, ધ્યાન રાખજો. બરાબર, એટલે તમને એમ થશે કે હું આમ ફાંકા મારી દઉં, આમ ઓલું લખી દઉં, આ ઘરની ભાષા લખી દઉં, તો એસપીસીસી નહીં હાલે. હા, બને ત્યાં સુધી માત્ર ને માત્ર પુસ્તકના શબ્દો વાપરજો, એને વધારે અનુકૂળતા રહેશે પેપર ચેક કરતી વખતે. ઓકે, એટલે માગેલું નથી એ સિવાયનું કાંઈ લખ્યું એના કોઈ એક્સ્ટ્રા માર્ક્સ તમને મળતા નથી, આ વસ્તુનું ધ્યાન રાખજો. ઓકે, હું જરાક તમને ફટાફટ કહી દઉં છું કે કયો વિભાગમાં કેટલી મિનિટ તમારે રાખવાની છે, કયા વિભાગમાં કેટલી મિનિટ તમારે કામ કરવાનું છે, એ હું જરાક ફટાફટ સટાસટ તમને કહી દઉં છું. સૌથી પહેલું કામ છે વિભાગ એમાં. ઓકે, વિભાગીમાં તો 20 હેતુલક્ષી સવાલ છે. મને લાગતું નથી કે 10 મિનિટ કરતાં 10 + 5 મિનિટ, ચાલો 15 મિનિટ તો મેક્સ 15 મિનિટ છે, એની કરતાં વધારે તમારા ટાઈમ એની અંદર જવાનું નથી. વિભાગ બી છે તેમાં 10 મિનિટ જ જાય, એમાં એનાથી વધારે જાવો ન જ જોઈએ ટાઈમ. ઓકે, બેયનું કમ્બાઈન કહું છું. હવે પ્રશ્ન પ્રમાણે હું તમને ટાઈમ હવે આપું છું કે એક સવાલ લખવામાં માની લો કે વિભાગ સી નો કોઈ સવાલ છે 2 માર્ક્સ વાળો, એમાં એક સવાલ છે તમારે કેટલા ટાઈમ માટે પૂરો કરવાનો છે, તો યાદ રાખજો મિત્રો 3 મિનિટ એના માટે બહુ ઇનફ છે. 3 મિનિટ. કોઈ સવાલ એવો છે કે જેમાં 4 મિનિટે થઈ શકે, પણ 2 માર્ક્સનો સવાલ મુદ્દા પાડીને લખવાનો છે તમારે. આમાં કંઈ મોટા મોટા ફકરા ઇકોની જેમ નહીં આવે. એટલે 3 મિનિટમાં આરામથી થઈ જાય. કદાચ 4 મિનિટ થાય તો ટેન્શન નથી, પણ 3 મિનિટમાં પૂરો કરવાની ટ્રાય કરજો. વિભાગ ડી જે છે, ઓકે, વિભાગ ડી માં 3 માર્ક્સ વાળા સવાલ છે, એમાં 5 થી 6 મિનિટ, પણ આપણે 5 મિનિટ ધારીને ચાલીએ છીએ. 3 માર્ક્સ વાળો સવાલ છે, તમારે 5 મિનિટમાં ખાસ મિત્રો પૂરો કરવો પડશે. કરશો તો આગળ ટાઈમ વધશે, નહીતર તમારા માટે ટાઈમ વધવાનો નથી. ઓકે, હાલો. ત્યાર પછી આવે છે, માફ કરજો, ત્યાર પછી આવે છે વિભાગ ઈ. ઓકે, તેમ કહેશે બધામાં 5 મિનિટ, તો કોકમાં 6-7 મિનિટ થઈ જાય તો ચાલે, પણ ઓન એન એવરેજ 5 મિનિટનો ટકાવી રાખજો. વિભાગી 4 માર્ક્સ વાળા સવાલ છે સાહેબ, બધામાં 10 મિનિટ આપીશું, બધામાં 10 મિનિટ. ઓકે, હાલો, અને 5 સવાલ કારણ કે લખવાનું થશે 4 × 5 = 20. ઓકે, અને ત્યાર પછી ધ્યાન રાખજો કે તમારે કામ ઈ ખાસ કરવાનું છે કે પછી આવશે સરસ મજાના પત્રો. ઓકે, હવે પત્રો જે છે એ પત્રોમાં ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. પત્ર જ્યારે લખવા બેસો છો, પત્ર 5 આપણે લખવાના છે, એમાં હું તમને 8 મિનિટ આપું છું. 8 મિનિટ એટલા માટે કે જે 4 માર્ક્સનો સવાલ લખવામાં વાર લાગે ને એટલી પત્રમાં નહીં લાગે, કારણ કે પત્ર ફટાફટ પૂરા થશે તમારે. દરેકે દરેક વિભાગનું તમને ટાઈમ સ્લોટ મેં ઓલરેડી આપી દીધા છે. આ પ્રમાણે મને વિશ્વાસ છે કામ કરશો એટલે પેપરમાં મિનિમમ 10 થી 15 મિનિટ વધશે. અને વધેલી મિનિટનો તમારો ઉપયોગ ક્યાં કરવાનો છે કે કોઈ સવાલ બાકી નથી રહી ગયો ને, ચેક કરવાનો બાકી નથી રહી ગયો ને, તમારે ચેક કરવાનો કે આ કોઈ સવાલ ક્યાં છે, અંડરલાઈન કરવાનું બાકી હોય કરી દેજો, ખાના પાડવાના હોય, પત્ર માટેના બોક્સ બનાવવાના હોય, કાંઈ પણ બાકી રહી ગયું હોય તો એને સજાવવાનો સમય છેલ્લી 15 મિનિટ છે. સ્ટીકર ચોંટાડવાનું બાકી રહી ગયું છે, રોલ નંબર બાકી નથી રહી ગયો ને લખવાનું, બધું ચેક કરી લેવાનું છે. એના માટે આ 15 મિનિટ તમને મળશે. હવે હું જરાક ફટાફટ તમને બતાડી દઉં છું કે કયો વિભાગ કેવી રીતે લખવો, બરાબર ને, અને તમને આઈડિયા આવી જાય. ઓકે, હાલો, સૌથી પહેલું સેક્શન એ જોઈ લો. સેક્શન એ ની અંદર છે આવી રીતે જવાબ લખવાના છે. ખાલી એબીસીડી નહીં લખી નાખતા, બરાબર ને. તમને જરાક નાનું પડતો હોય હજી હું ઝૂમ કરીને બતાવું, એટલું મેક્સિમમ ઝૂમ થશે, માફ કરજો, બરાબર. પણ એની અંદર તમે જોઈ શકો છો ખાલી આ નથી લખ્યું ને, એના જવાબ જે આવી લખેલો છે. ફરજિયાત 20 ની અંદર તમારા લખવાનું જ છે. આ કરજો કામ ખાસ. અને ઘણા બધા ભૂલ શું કરે છે કે સવાલનો નંબર છે એ અંદર જ લખી નાખે છે. સવાલનો નંબર જે છે હાંસિયામાં લખો, હાંસિયામાં સવાલના નંબરની સિવાય બીજું કાંઈ નહીં લખતા પ્લીઝ. ઓકે, એટલે હું છે કે પેપરના માર્ક આપવામાં કંઈ આઘું પાછું ન થઈ જાય. વિભાગે આપ્યો છે તો આવી રીતે લખવાનું છે, વચ્ચે એક છોડજો, બરાબર, એટલે ગૂંચવાડો ન થાય. હાલો, ત્યાર પછી વાત કરીએ છીએ વિભાગ બી ની. તો વિભાગ બી માં છે 1 માર્ક્સમાં જેટલો આપ્યો છે આપણને, આપણે એટલું જ કામ કરવાનું છે. અને એટલી વસ્તુનું ધ્યાન રાખજો, અહીંયા 11 નંબર એટલા માટે છે કે જૂની મેથડ વાળું પેપર લઈ આવું છું,
પણ તમારા જવાબ તો સેમ રહેવાના છે. એટલા માટે વિભાગ બી માં જેટલું માંગ્યું છે ભાઈ એટલું જ લખવાનું છે. બીજો કાંઈ ટાઈમ આમાં વેડફવાનો નથી. એક સવાલ હમણાં જ આપણે પૂછ્યો તો કે વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું? તો જવાબ આવ્યો વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ જીવન વીમો છે. આટલો જ જવાબ આવે ભાઈ, ખતમ થઈ ગઈ વાત. ઝાઝુ કાંઈ લખવાનું થતું નહીં. શેરલિયનની વ્યાખ્યા, મેમાની વ્યાખ્યા, ઈ લર્નિંગ અને અન્ય બધા ઇન્ટરનેટ લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ, ઓનલાઈન લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે. એના નામ થઈ ગયા છે ને. તો વિભાગ એ અને બી માં હમણાં મેં તમને ટીપ આપી એમ કે માગ્યા છે એ પ્રમાણે લખો. ઓર એક તમને બતાડી દઉં છું, બરાબર, કે વિભાગ બી નો આ સવાલ છે. પ્રથમ સંચાલકોની મુદત કેટલી હોય છે? બરાબર ને. કાસ્ટિંગ વોટનો ઉપયોગ કોણ કરી શકે છે? બરાબર ને. કયા રીતે? બરાબર, એટલે તમે જોઈ શકો છો. ઇન કેસ જો ખોટું પડે ને તો શું કરવાનું, ચેકવાનું કેવી રીતે છે એ જોઈ લો. આ દાખલે કે વિદ્યાર્થી આખો સવાલ ખોટો લખ્યો, મતલબ એના લખવાનો તો લખાઈ ગયો એવું કંઈક થઈ ગયું છે. તો એને ચેક્યું છે એ જો, બરાબર, એક આડી લીટી મારી દીધી છે. તમે એટલો બધો ટાઈમ ન હોય ને તો ખાલી આમ આડા લીટા મારી શકો એક એક કરીને, અને પછી ફરી વાર અહીં સવાલ લખી શકો. આમ આમ કર્યું ત્યાં ખતમ, ત્યાં તમારા પેપરની ઇમ્પ્રેશન બગડી જશે. હે ને. એટલે આ ધ્યાન રાખજો ખાસ, આવી ભૂલ નહીં કરતા. આમ જ કદાચ ભૂલ થઈ જાય, ભૂલ માણસથી થાય, તમારાથી પણ પોસિબલ છે. ચેક થાય તો બહુ સુંદરતાથી એને ધ્યાન રાખીને બસ એક એક લીટો મારજો. હે ને. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. આ બાજુ જોઈ લઈએ આપણે, તો આ બાજુ છે વિભાગ સી ની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આપણે લખવાનું છે. હે ને. ત્યાર પછી બરાબર ને, જો આ 2 માર્ક્સ વાળું છે, તમે કહેતો ને સાહેબ 3 માર્ક્સ 3 મિનિટ, 2 માર્ક્સમાં 3 મિનિટ તો કેમ અમારે લખાઈ નાખવું? આવા મને કહો તો આટલું લખવામાં કેટલી વાર લાગે? હે ને. શેર બહાર પાડવા માટે મદદ કરનાર મધ્યસ્થીના નામ 2 માર્ક્સમાં લખવાના છે. તો આટલું જ લખવાનું છે. ડિબેન્ચર ટ્રસ્ટીની સત્તા, જો આ રહી, બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો. કદાચ કોઈને વાંચવાનું મન થાય કે સાહેબ ટ્રસ્ટીની સત્તા નહીં થાપી, તો આ રહી ટ્રસ્ટીની સત્તા. હે ને. 2 માર્ક્સમાં 4 મુદ્દા, ખતમ થઈ ગઈ વાત. ચલો આગળ વધીએ. ઓકે, હાલો વિભાગ સી માં બીજું જોઈ લો. ઓકે સાહેબ 3 મિનિટ, અરે 3 મિનિટમાં તો બખ્ખા બોલી જાય. 3 મિનિટમાં તો તમે 2 સવાલ લખી નાખો. આજ બરાબર. તો અહીં જો ઓકે, અહીં વળી પાછું ખોટું પડ્યું, ચેકો માર્યો છે ને. શેર ને ડિબેન્ચરનો તફાવત જોઈ લો. 2 માર્ક્સમાં છે તો એ અહીં બરાબર આપણે સેફટી માટે 2 બાજુ 4 મુદ્દા લખી નાખવાના. આમ તો 2 બાજુ 2 મુદ્દા જ પેપરમાં માંગ્યા હતા, પણ આ છોકરાએ છે 2 બાજુ તત્ણ લખી નાખ્યા છે. ફોરમ છે એ અહીં લખી નાખ્યું છે. બરાબર ને. ફોરમ નહીં, માફ કરજો, ફોરમ મને બોલાઈ ગયું, પણ કોરમ આવશે. તો કોરમની વ્યાખ્યા લખી નાખી છે. હે ને. હાલો બરાબર. અને કોરમનું વળી પાછી બીજી વસ્તુ લખી. એકાદો સવાલ એવો આવે કે જેમાં તમારો ટાઈમ 3 મિનિટ કરતા વધી જાય. બરાબર ને. દાખલા તરીકે વિસર્જન આપ્યું છે. ઓકે, તો કાયદેસરના વિસર્જન કોને કહેવાય છે, પેલા ફડચન પ્રક્રિયા, તો એ વસ્તુ અહીં સરસ મજાની લખેલી છે. ઓકે, તો આવા એકાદા 2 સવાલ હોય ને જેની અંદર તમારો ટાઈમ 2 મિનિટ કરતા થોડોક અમથો વધે, પણ બાકી કઈ પ્રોબ્લેમ નહીં આવે એવું હું ચોક્કસ માનું છું. હાલો વિભાગ ડી ની હું જરાક તમને વાત કરી દઉં છું. વિભાગ ડી 3 માર્ક્સના સવાલ છે. એમ કે સાહેબ એમાં તો 5 માર્ક 5 મિનિટ તમે આપી છે, એટલે એમાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં. એ તફાવતમાં યાદ રાખજો, તફાવત 3 માર્ક્સમાં પૂછે છે. 2 બાજુ 6 મુદ્દા લખો. અચ્છા, ચોપડીમાં 6 મુદ્દા નહીં થાય, ટેન્શન લેવાની કોઈ વાત નથી. ચોપડીમાં 6 મુદ્દા નો આપ્યો તો કાંઈ નહીં, 2 બાજુ ચોપડીમાં કેટલા મુદ્દા લખ્યા છે એટલા મુદ્દા ધરી દો પેપર ચેકરને. અહીંયા તફાવતના ટાઇટલ માર્યા છે. ટાઇટલ તમને ન આવડે, નો પાકા થયા હોય તો કાંઈ ટેન્શન નથી, અંદરનું સાચું લખી નાખજો તોય માર્ક્સ તમને મળશે. ઓકે, તો અહીં 3 લખ્યા છે. ફરજિયાત ફેરબદલીની વિધિ બધી લખવી પડશે. તો આ વિદ્યાર્થીએ બધી વિધિ લખી છે. મુદ્દાનું ટાઇટલ લખો તો ટાઇટલ નીચે અંડરલાઈન કરો, અંડરલાઈન કરી પછી બધું શરૂ કરો, અને આવી રીતે કામ ચાલશે. ઓકે, હાલો ત્યાર પછી આગળ વધીએ. જો છે ને ડિબેન્ચર, યસ, સેક્શન ઈ માં 4 માર્ક્સ વાળા સવાલ છે. ઓકે, જો આ ભાઈને યસ, અચ્છા 19.5 આવ્યા છે 20 માંથી છોકરાઓ, હે ને. ઓકે, આ જૂનો પેપર વાળું છે એટલે ગુણભાર બદલી ગયો છે, પણ જરાક હું તમને કહી દઉં. અહીં પ્રસ્તાવના લખી છે, ન લખો તો કાંઈ ટેન્શન નથી, વાંધો નથી. શેર હપ્તાનો અર્થ લખી નાખ્યો છે અને શેર હપ્તાની વિધિ છે. દરેક મુદ્દામાં પેન્સિલથી, આ પેન્સિલ છે કાળી પેન નથી વાપરી, પેન્સિલથી અંડરલાઈન કરી છે. અને મુદ્દાનું ટાઇટલ અહીંયા પૂરું થયું, લખવાનું અહીંથી શરૂ થયું છે. મુદ્દાનું ટાઇટલ અહીંથી પૂરું થયું, લખવાનું અહીંથી શરૂ થયું છે. ક્લિયર થઈ ગયું ને. એટલે દરેક જે વિધિના મુદ્દા લખો છો, અહીં મુદ્દાની સમજૂતી પૂરી થઈ, એક લીટી કોરી મૂકો, મુદ્દાનું ટાઇટલ અહીંથી લખવાનું શરૂ કરો, મુદ્દાની સમજૂતી પૂરી થઈ ગઈ, કોલી લીટી રાખો, ટપો પડી ગયો. એટલે આ રીતે કામ કરશો તો આઈ એમ વેરી શ્યોર કે તમારું કામ થઈ જવાનું છે. ડન છે. ઓકે, હાલો. બેંક બરાબર ને, BOD ની સેવા ટૂંક સમયમાં મને ઝડપથી મળે તો મારો વેપાર ધંધો. પત્ર છે, પત્ર હું તમને ખાસ કહી દઉં છું. પત્રમાં શું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, એ સારો પત્રમાં છે, બરાબર. આપણે 25 મેળવવા છે. પત્રમાં તમારે 25 મેળવવા છે, એના માટે શું ધ્યાન રાખવું પડશે, બરાબર. મેં તમને ઓલરેડી ગઈકાલ સાંજના ભવિષ્યવાણી લેક્ચરમાં કીધું, સંસ્થાન નામ હોય તો અહીંયા આવશે, વ્યક્તિ નામ હોય તો અહીંયા આવશે,
ઓકે, હાલો પછી અહીંયા ફોન નંબર છે, ઈમેલ આઈડી પણ અહીં તમે જોડી દેજો ખાસમ ખાસ, બરાબર ને. પછી બીજી વસ્તુ ખાસ તમારે સરનામું આવી રીતે 3 લીટીમાં જ આવવું જોઈએ. સુરત, પછી સંબોધન, તારીખ લખવાની છે 8મી જાન્યુઆરી, બરાબર, જે તારીખ આવતી હોય. અહીંયા સંબોધન આવશે મેનેજર શ્રી, બેંકનું સરનામું 3 લીટીમાં આવશે, પિનકોડ આવશે, વિષય ખાસ લખવાનો છે, ને વિષય પછી નીચે મેનેજર શ્રી તમારું સંબોધન. અહીંયા છે સાહેબ શ્રી ખાસ લખવાનું, લખવાનું છે સાહેબ શ્રી, બરાબર ને. 4.5 માર્ક આપેલા છે, પણ બોર્ડમાં 5 માં 5 આવે. 2 પેરેગ્રાફ, કયા છેલ્લા વર્ષથી શું કરો છો એ તમારો ખાતા નંબર લખી નાખવાનો છે, હે ને. એટલે આવું, બરાબર. આ લખ્યા પછી છેલ્લે આપનો વિશ્વાસ ને એવું ક્યાં લખવાનું આવ્યું? ઓકે, જોઈ. ઓકે, તો બીઓડી ની સેવા ટૂંક સમયમાં અને ઝડપથી મળે તો મારો વેપાર ધંધાનો વિકાસ કરી શકો એવી અપેક્ષા સાથે આભાર ખાસ લખવાનું, અને આપનો વિશ્વાસ કરીને સિગ્નેચર અને નામ ખાસ લખી નાખવાનું છે. આટલું ખાસ ભૂલતા નહીં દીકરાઓ, આટલું ફરજિયાત કરવાનું થશે. ઓર એક પત્ર તમારા માટે હું ખાસ લઈ આવ્યો છું. આ રહ્યો, આ પત્ર નથી, માફ કરજો, આ તો અહેવાલ છે. અહેવાલ છે. ઘણા બધાની ઈચ્છા હતી ગઈકાલે સાંજે પણ અને આજે સવારે પણ કે સાહેબ અહેવાલ જરાક અમને સમજાઈ દો. યોગ દિવસની ઉજવણી નાખેલા છે, ટાઇટલમાં રહેવાનું છે યોગ દિવસની ઉજવણી શાળામાં છે, કઈ રીતે કર્યું હતું. સમિતિ અહેવાલ હોય એટલે સમિતિના સભ્યોના નામ ફરજિયાત લખવાના છે. સમિતિના પ્રમુખ અને સમિતિના સભ્યો જોયેલું, બરાબર. મગન મિસ્ત્રી, રમેશ પારેખ, અજય મહેતા, વૈશાલી પરમાર, નીરવ મોદી, બરાબર. તો આ બધા કોણ છે? સમિતિના સભ્યો છે. ઓકે, તો સમિતિ આવી રીતે ખાસ આ અહેવાલ લખવાનો છે. બાકીનો સમિતિ અહેવાલ હું તમને પાછળ કહી દઉં છું. આ બરાબર ને, જો આ રહ્યો, આ બાકીના મુદ્દા છે. પોઈન્ટ પાડીને જ લખવાનું છે. આ એક પોઈન્ટ અહીંયા પાડ્યા છે અને પછી સમિતિ અહેવાલ લખેલો છે ને. ડન. અને નીચે પછી અહેવાલ પૂરો થાય તો સમિતિ વીતી 3 નામ તમારે મિનિમમ લખો. 3 નામ નહીં, સોરી 2 નામ. અહીંયા કયા સ્થળે, તો કે આનંદનગર, કઈ તારીખ, તો સ્થળ અને તારીખ અહેવાલમાં લખી નાખવાનું છે. ઓકે, અને ત્યાર પછી બીજું રમેશ પારેખ, તો રમેશ પારેખ આચાર્ય અને સમિતિના જે હેડ હોય એ આપણે ખાસ લખવાનું છે. ક્લિયર થઈ ગયું? તો આટલું ખાસ લખવાનું છે. ડન થઈ ગયું ને? ઓકે, અને બીજું ખાસ યાદ રાખજો, ફરીવાર તમને કહી દઉં છું, સમિતિ અહેવાલ લખવાનો છે. તો સમિતિ અહેવાલ ભવિષ્યમાં આયોજન કરવાનું છે, ભવિષ્યમાં ઉજવણી. આ ગઈકાલે સાંજે પણ કીધું હતું કે ભવિષ્યમાં ઉજવણી કરવાની છે, એને ધ્યાનમાં રાખીને તમારે લખવાનો છે. જો વ્યક્તિગત અહેવાલ પૂછાય તો ઉજવાઈ ગયો છે, ભૂતકાળમાં ઉજવાઈ ગયો છે, એને ધ્યાનમાં રાખીને તમારે કરવાનું થશે. ઓકે, તો મને આશા છે ત્યાં સુધીમાં તમને છે એસપીસીસી વિષયમાં પેપર કેમ લખવું એનો આઈડિયા આવી ગયો હશે. બોર્ડની પરીક્ષામાં જ્યારે આજે તમે એસપીસીસી વિષયની એક્ઝામ દેવા જવાનો છો, ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે તમારું એસપીસીસીનું પેપર 110% તમે જે વાંચ્યું છે એમાંથી જ આવે. પરીક્ષામાં સમયનો અભાવ તમને નડે નહીં. પૂરેપૂરી તૈયારી સાથે પેપર આપો, પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.